રેલવે વિભાગે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 2 ટાયર એસી કોચ લગાડવાની ખાતરી આપી 4 દિવસમાં કોચ લાગી જશે તેમ જણાવ્યું હતું, પરંતુ 2 મહિના પૂર્ણ થયા છતાં કોચ લગાડવામાં આવ્યો નથી. તેથી પોરબંદર ચેમ્બર દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને DRUCC મેમ્બર જિગ્નેશ કારિયાએ ભાવનગર ડિવિઝન રેલવે મેનેજરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગાડીમાં હાલ 3 ટાયર એસીના 2 કોચ તેમજ 2 ટાયર એસીનો અડધો અને 3 ટાયર એસીનો આમ મળીને 2 ટાયર એસીનો કોચ છે. ત્યારે ચેમ્બર દ્વારા અગાઉની પણ રજૂઆત થઈ હતી કે 2 ટાયર એસીનો જુનવાણી કોચ જે અડધો 3 ટાયર સાથે કમ્બાઈન છે, તો આ 2 ટાયર એસીના કોચને સેપરેટ 2 ટાયર એસી કોચ આપવો, જેથી મુસાફરોએ 2 ટાયર એસીના કોચનું ભાડું આપેલ હોય તેમને પૂરી સગવડતા મળે અને 2 ટાયર એસીનો આખો કોચ લગાવવાથી પૂરો લાભ પબ્લિકને મળે અને રેલવેને પણ પૂરી આવક થાય. આ બાબતે રૂબરૂ ભાવનગર DRUCCની મીટિંગમાં પણ ચર્ચા કરાઈ હતી. ત્યારે DRMRએ 4 દિવસમાં માંગણી પૂરી કરવાની ખાતરી આપી હતી, પરંતુ 2 મહિના સુધી કોચ લગાવેલ ન હોવાથી તથા હાલ વેકેશન હોવાથી આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. ઉપરાંત હાલ વેકેશન પૂરતા આ ટ્રેનમાંથી 3 ટાયર એસી કોચ વધારવા અને એક સ્લીપર કોચ પણ વધારવા માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને DRUCC મેમ્બર ભાવનગર તરીકે અમે રેલવે ડિવિઝનમાં ગઈકાલે એક રજૂઆત કરી છે કે ભાઈ પોરબંદર મુંબઈ પોરબંદર ટ્રેન જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગાડી નંબર 19016/15 આ ગાડીમાં 3 ટાયર એસી કોચ અને 2 ટાયર એસી કોચના ડબ્બા વધારવા જોઈએ, કારણ કે હાલ વેકેશન હોય ને હવે ગરમી જેવો માહોલ હોય તો સ્વાભાવિક છે કે મોસ્ટ ઓફ પબ્લિક બધી એસીમાં જતી હોય, તો આ કોચ વધારવા માટે અમારી જૂની માંગણી હતી. અને 2 ટાયર એસીનો કોચ છે એ અડધો કોચ છે, અડધો કોચ 3 ટાયર એસીનો અને અડધો 2 ટાયર એસીનો. પબ્લિક પાસેથી પૂરા 2 ટાયર એસીના પૈસા લેતા હોય તો એને પૂરી સગવડતા આપવી જોઈએ. પૂરી સગવડતા આપવાથી પબ્લિકનો પણ વધારો થશે, 2 ટાયર એસીનો કોચ આખો લાગશે તો એની જે આવક થશે એ પણ રેલવેને આવક રહેશે અને પબ્લિકને સુવિધા મળશે. સ્લીપર ક્લાસ એ નોન એસી છે નાના વર્ગ માટે કે જે અમદાવાદ જવું હોય દવાખાનાના કામે તો 250 રૂપિયામાં અમદાવાદ પહોંચી જાય છે. ખાનગી વાહનમાં જાય તો 900 રૂપિયા ભાડું લાગતું હોય છે બસનું. તો આ ભાડું ખૂબ જ રાહત દરે હોય રેલવેનું. એમાં પણ એક કોચ વધારો એવી મારી માંગણી હોય તો આ બાબતે અમે DRM સાહેબને રજૂઆત કરી છે કે આ બાબત તાત્કાલિક કરી આપવું. ત્યારે DRUCC મિટિંગમાં પણ અમારે રજૂઆત થતા DRM સાહેબે કીધું હતું કે 2 ટાયર એસીનો કોચ આખો લાગી જશે, પણ એ વાતને 2 મહિના થઈ ગયા તેમ છતાં પણ ન લાગ્યો હોય તો અમે ગઈકાલે ફેક્સથી મેલથી અને લેખિત રજૂઆત કરી છે. આવતા દિવસોમાં વહેલાસર આ કાર્યવાહી થવી અમારી વિનંતી છે.